બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં માંગણીને લઈને કોમેન્ટો શરૂ। બનાસકાંઠા જિલ્લાના દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે, ત્યારે બેઠકો શરૂ અને શહેરના આગેવાનો પત્ર લખીને કરશે રજૂઆત। તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની સોશિયલ મીડિયામાં અટકણો તેજ બની છે, જેમાં વર્તમાન સમયમાં જિલ્લાનું વડુ મથક પાલનપુર છે, જેમાં કુલ 12 તાલુકાનો સમાવેશ થયેલ છે। ત્યારે સુઈગામ, ભાભર, દિયોદર, થરાદ, વાવ, રાધનપુર, લાખાણી, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારના લોકો દ્વારા 100 કિલોમીટરનું અંતર કાપીને પાલનપુર સુધી જવું પડતું હોવાથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તે જરૂરી બન્યું છે। જેમાં થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં થરાદ અથવા રાધનપુરને જિલ્લો જાહેર કરે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી, જેને લઈને બંને તાલુકાની સાથે દિયોદરના નગરજનોએ પણ ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ કરી છે। ત્યારે દિયોદર લોહાણાવાડી ખાતે સમસ્ત દિયોદર વેપારીઓએ આગેવાનોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર સમક્ષ દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે સ્થાનિક આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જિલ્લાનું વડુ મથક પાલનપુર છે, જે 100 કિલોમીટરના અંતરે છે, અને જો સરકાર બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરે તો સૌથી પહેલા દિયોદરને ઓગળ જિલ્લો બનાવવો જોઈએ। અને દિયોદર ચારે તરફ એક એપી સેન્ટર છે અને મોટા ભાગની સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, રેલવે સુવિધાઓ, સેન્શન કોર્ટ, બસ સ્ટેશન, બનાસ ડેરી, જીઆઈડીસી, સીએચસી, પોસ્ટ ઓફિસ સહિતની કચેરીઓનો ઉપલબ્ધ છે। અને જિલ્લાનું મથક પાલનપુર દિયોદરથી 80 કિલોમીટર દૂર છે। ત્યારે દિયોદરમાં સમાવતા માત્ર તાલુકાઓથી થરાદ દિયોદરથી 40, વાવ 45, સુઈગામ 35, રાધનપુર 50, ભાભર 18, કાંકરેજ 18, લાખાણી 30, ભીલડી 25ના અંતરે આવેલા છે, જેથી દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી હતી। ત્યારે રાજકારણને એક મંચ પર લાવીને જિલ્લા માટે રજૂઆત કરવી જોઈએ, જેવું ગિરિરાજસિંહ વાઘેલાએ આ બાબતે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન લોકો વચ્ચે ચાલી રહ્યો છે। દિયોદર ગ્રામ પંચાયતે પણ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા તે વખતે પણ પંચાયતમાંથી ઠરાવ કરીને કાગળ આપેલ છે, જેમાં દિયોદરમાં ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે અને રેલવેની મોટી કનેક્ટિવિટી છે। દિયોદરમાં તમામ સુવિધાઓ પણ છે। ત્યારે દિયોદર રાજકારણના જે લોકો છે, જે કોઈ પણ પક્ષના હોય, તેમને એક મંચ પર આવીને રજૂઆત કરવી જોઈએ। ત્યારે બનાસકાંઠા જિલ્લાનું દિયોદર એક વચ્ચે આવતું એપીસેન્ટર છે અને દિયોદર આજુબાજુ વિસ્તારમાંથી મિની અંબાજી, સણાદર ધામ, જ્યાં ભક્તો પગપાળા દર્શનના અર્થે આવતા હોય છે, અને અહીં બનાસ ડેરી પણ ઉપલબ્ધ છે, તેમજ ઓગળજી મહારાજનું ધામ પણ આવેલું છે। ત્યારે દિયોદર વિસ્તાર એક ધાર્મિક વિસ્તાર પણ છે। 4 વર્ષથી આ મુદ્દો લોકો વચ્ચે ચાલી રહ્યો છે। દિયોદર ગ્રામ પંચાયતે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે ટાઈમે પંચાયતમાંથી ઠરાવ કરીને એનો કાગળ આપેલો છે કે દિયોદરમાં ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે, દિયોદરને રેલવેની કનેક્ટિવિટી છે, દિયોદરમાં જ્યુડિશિયરી જ્યારે અહીંયા બેસતી હોય, સેશન્સ કોર્ટ અહીંયા હોય, રેલવે લાઇન અહીંયા હોય, ખૂબ એવો વિશાળ ગામતળની જમીન દિયોદરમાં હોય, અને દિયોદરને લાગતું વળગતા તમામ કચેરીઓ આવેલી હોય, અને લોકોને સમૃદ્ધિથી જોતા ચારે બાજુથી જો વચ્ચેની સેન્ટર ગણાતી હોય તો એ દિયોદર આવી શકે એમ છે। પણ આ રાજકીય ચર્ચાઓનો વિષય છે। હું તો એટલું જ માનીશ કે દિયોદર વિધાનસભાના લોકો, જે આગેવાનો જે છે, એ તમામ એક મંચ ઉપર આવવા જોઈએ, ચાહે કોઈ બી પક્ષના હોય, અને ગાંધીનગર સુધી રજૂઆત કરી અને દિયોદર જિલ્લો બને એની માટે આપણે સૌએ ભેગા થઈને પ્રયત્ન કરવા જોઈએ। દિયોદર નગરની જે જાહેર જનતા વેપારી મંડળ જે બુદ્ધિજીવી વર્ગો છે, આનું બેઠકનું આયોજન કરેલું હતું, અને બેઠકની અંદર એવી ચર્ચા કરવામાં આવી કે આજુબાજુમાં મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું છે કે આ તાલુકો જિલ્લો બનવા જઈ રહ્યો છે, આ તાલુકો બનવા જઈ રહ્યો છે। અમારી પણ એક સરકાર સમક્ષ તમામ ગ્રામજનોની માગણી છે કે ભૂતકાળમાં દિયોદર તાલુકાનો સર્વે કરી અને ઓગળજી, જે આપણા નેપાળના રાજા હતા એવા કુંવરસિંહ દ્વારા અહીંયા ભક્તિ કરેલી એવા ઓગળજી મહારાજનું ધામ છે, એવા ઓગળજી મહારાજના ધામથી જિલ્લો સોશિયલ મીડિયા દ્વારા જાહેર થયો હતો, તેવું પણ એનું જાણવા મળ્યું હતું। સરકારશ્રી દ્વારા પણ એનું સર્વે થયું હતું, અને અત્યારે હમણાં જ એવા સમાચાર મળી રહ્યા છે મીડિયા દ્વારા કે આજુબાજુમાં બીજા જિલ્લા થઈ રહ્યા છે। ત્યારે અમારી તાલુકાની જનતા હોય, આજુબાજુની જનતા હોય, તમામ જનતાઓની એવી માગણી છે
કે તાલુકો છે અને શાંતિપ્રિય છે, ક્રાઇમની દ્રષ્ટિએ 0 છે, ઘણી ઉપલબ્ધિઓ છે. આ બાજુમાં અંબાનું ધામ આવેલું છે, મિની અંબાજી છે, આ બાજુ વખા હનુમાનજીનું મંદિર છે અને જૂનું સબસ્ટેશન પણ 1988થી લાઇટની દ્રષ્ટિએ પણ કાર્યરત છે. આજુબાજુનો વિસ્તાર પણ છે, આ બાજુ ઓગણજી મહારાજની મોટી થળી આવેલી છે અને એમ શાંતિપ્રિય દિયોદરની જનતા છે. પણ હાલ 50 કિલોમીટરની એરિયામાં લોકો રહેતા હોય, નોકરી કરતા હોય, પણ રહેવાનું સ્થળ પસંદ કરતા હોય તો પહેલો દિયોદરનું ત્રીજું હાલે છે. આ બાજુ ઐતિહાસિક એશિયાની નંબર 1 ડેરી જે આપણા વિધાનસભાના આજના અધ્યક્ષ છે અને ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી જે દિયોદર તાલુકાને મળેલી છે. સાથે સાથે અનેક આવા લાગણીઓ અનેક આપણે જિલ્લો પણ એના માટેની માહિતી છે કે વગર જિલ્લો જાહેર થાય એવી તમામ જનતાઓની માંગણી છે. તો સરકાર સમક્ષ અમારી વાત પહોંચતી થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે. અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ બાપુ સાહેબના આશીર્વાદ છે, ઓગણજી મહારાજ થલીના મંત્રી બલદેવગીરી બાપુના અને પૂર્વ અને આજે વિધાનસભાના અધ્યક્ષ એવા થરાદના પ્રતિનિધિ કરે છે એવા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ અમારે મળવાનું છે. તમામ શ્રીને મળી અને અમારી જે વાત છે એ રજૂ કરવા માટેનો અમે પ્રયત્ન કરીશું અને અમને પણ ન્યાય મળે અને વગર જિલ્લો જાહેર થાય એવી આજુબાજુની જનતાઓ પણ કોંકરેજ તાલુકાની જનતા હોય, બીજી જે હોય, ભીલડી હોય, લાખણી હોય, તમામ મિડલમાં પડે છે. એટલે એમની જનતાને નોંધ લઈ અને સુખાકારી માટે જો વગર જિલ્લો જાહેર થાય એવી માગણી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.